તો પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે। આજે સ્વાભિમાન યાત્રા થવાની છે, જેમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે। ત્યાર પછી મંદિરમાં તેઓ પૂજા અર્ચના પણ કરશે અને જનસભાને પણ પ્રધાનમંત્રી સોમનાથમાં આજે સંબોધવાના છે। ગઈકાલે પણ પ્રધાનમંત્રીએ સોમનાથમાં ડ્રોન શો નિહાળ્યો હતો। ઓમકાર જાપમાં પણ પોતે સહભાગી થયા હતા। મોટી સંખ્યામાં અત્યારે સોમનાથમાં શ્રદ્ધાળુઓની ભીડ છે, સાધુ સંતોનું જમાવડું છે, ભક્તોની ભીડ છે અને આજે અશ્વયાત્રા નીકળવાની છે, જેમાં 108 જેટલા અશ્વો પણ આ સ્વાભિમાન યાત્રામાં જોડાશે। પ્રધાનમંત્રી આજે સોમનાથમાં જનસભાને પણ સંબોધવાના છે અને ત્યાર પછી આજના દિવસના કાર્યક્રમની વાત કરીએ તો સોમનાથથી તેઓ રાજકોટ પહોંચશે, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પણ પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરવાના છે અને ગાંધીનગરમાં પણ આજે મેટ્રો સ્ટેશન ફેઝ 2નું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, આજે સોમનાથમાં સ્વાભિમાન યાત્રામાં પ્રધાનમંત્રી સામેલ થશે અને ત્યાર પછી જનસભાને પણ સંબોધવાના છે, કેવી તૈયારીઓ છે? જિજ્ઞાસા, ચોક્કસપણે જે રીતના વડાપ્રધાન થોડી વારની અંદર જ સર્કિટ હાઉસથી સંઘ સર્કલ પહોંચવાના છે ને તેની તૈયારીઓ થઈ ચૂકી છે। જે રીતના જોઈ શકાય છે, ઋષિકુમારો છે તેમના દ્વારા ડમરૂના નાદ સાથે વડાપ્રધાનનું છે તે સ્વાગત કરવામાં આવનાર છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઋષિકુમારો દ્વારા ડમરૂ છે તે વગાડીને તેમનું સ્વાગત કરવાના છે। આ અલગ અલગ ગૌશાળામાંથી આવે જે કહી શકાય કે ગુરુકુળોમાંથી આવેલા છે તે ઋષિકુમારો છે તેમનું સ્વાગત કરશે અને શંખનો નાદ થવાનો શંખનો નાદ શંખના નાદ સાથે જે અત્યાર સુધી કહી શકાય ઓમકારના મંત્રો છે તે આ ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યા હતા અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે સંઘ સર્કલથી જે કહી શકાય કે તેમની જે અભિમાન યાત્રા શરૂ થવાની છે તે પહેલા શંખનાદ થવાનો છે અને શંખનાદની સાથે ડમરૂના નાદ પણ થવાના છે। આ ડમરૂનાદ સાથે ઋષિકુમારો છે તે તેમની યાત્રા છે તેમની શરૂઆતમાં આગળ રહેવાના છે। બીજી બાજુ જે રીતના વાત કરીએ તેમની સાથે પણ વાત કરશું। આપ ક્યાંથી આવો છો, ક્યુ ગુરુકુળમાંથી? हम ब्रह्मर्षि संस्कृत महाविद्यालय नडियाद से आए हैं यहाँ पर। क्या कहेंगे, ओमकार का मंत्र किया था, जाप किया था, कैसा लगा आपको? यहाँ पर बहुत अच्छा लगा। स्वाभिमान पर्व में आकर नरेंद्र मोदी के साथ हमने ओमनाद किया और यहाँ पर हम ब्रह्मर्षि संस्कृत महाविद्यालय से 180 विद्यार्थी यहाँ पर आए हैं हुए। શું કહેશો, વડાપ્રધાનની હાજરીમાં ઋષિકુમારો આગળ રહેવાના છે, કેવો માહોલ લાગે છે? જે સોમનાથની અંદર ઓમકારના મંત્રના જાપ થયા, શું સોમનાથના સ્વાભિમાન પર્વના 1000 વર્ષ દરમિયાન અંતર્ગત 3 દિવસના આ કાર્યક્રમની અંદર માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજી સાથે ડમરૂનાદ અને શંખનાદ માટે ગુજરાત રાજ્યના સંચાલિત તમામ સંસ્કૃત પાઠશાળાના તમામ વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે, જેમાં વિશેષ કરીને નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના બાળકો ઋષિકુમારો જે છે ડમરૂનાદ શંખનાદ દ્વારા પવિત્ર સનાતનનો આ અવાજ છે, પવિત્ર સનાતનનું આ પ્રતીક છે। સનાતન ધર્મના વૃદ્ધિ માટે, સનાતન ધર્મનો ડંકો સંપૂર્ણ વિશ્વમાં વગાડવા માટે આ શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઋષિકુમારો દ્વારા ડમરૂનાદ અને શંખનાદ થઈ રહ્યો છે। કહી શકાય કે શૌર્ય યાત્રાની અંદર શરૂઆતમાં ડમરૂનાદ અને જે રીતના શંખનાદ થઈ રહ્યો છે, શું કહેશો કે આટલા દિવસ ઓમકારના મંત્રના જાપ અને હવે કહી શકાય કે થોડી વારમાં જ વડાપ્રધાન આવવાના છે, શું કહેવું છે આપ? સાહેબ, બહુ જ આનંદની ક્ષણો છે, બહુ એક ઐતિહાસિક પ્રસંગ છે, આખું વિશ્વની નોંધ લે એવી સ્થિતિ છે અત્યારે। આદરણીય પ્રધાનમંત્રીજી કાલે અમારી સાથે એમણે ઓમનાદ કર્યો, બહુ જ આનંદ આવ્યો, એકદમ આધ્યાત્મિક વાતાવરણ હતું। આજે પણ શૌર્યયાત્રાની અંદર અમે જોડાઈ રહ્યા છીએ। અમારા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદથી અમારા બધા ઋષિકુમારો આવેલા છે। ઋષિકુમારો શંખનાદ અને ડમરૂ વગાડશે અને જયઘોષ કરશે ભગવાન શિવનો અને બહુ આનંદની પળો છે, બહુ જ આનંદ આવી રહ્યો છે। અમે બહુ જ અત્યારે એકદમ આધ્યાત્મિક અનુભૂતિ કરી રહ્યા છીએ। આપણા આદર્શ પ્રધાનમંત્રીજી આટલા સુંદર કાર્યો કરીને અમને બધાના સાથે જોડી રહ્યા છે, એ બહુ ઉમંગ અને આનંદની વાત છે।
રીતના ડમરૂના નાદ અને શંખનાદની સાથે વડાપ્રધાનની શૌર્ય યાત્રા છે તેની શરૂઆત થવાની છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો શંખ સર્કલના દ્રશ્યો છે. શંખ સર્કલથી જે રીતના વડાપ્રધાન જ્યારે આવવાના છે ત્યારે આ જ સર્કલથી તેમનો રોડ શો છે તેમની શરૂઆત થવાની છે. બીજી તરફ હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે ત્યાંનો માહોલ કેવો છે. લોકો આનંદ માણી રહ્યા છે. ઢોલ નગારાની સાથે પણ તેઓનું સ્વાગત થવાનું છે. આ દ્રશ્યો દેખાડું સીધા જ લાઈવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર વડાપ્રધાન જ્યારે નરેન્દ્ર મોદી છે તે અહીં પહોંચવાના છે. આ એ જ સ્થળ છે કે જ્યાંથી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીના રોડ શો છે તેમની શરૂઆત થવાની છે. રોડ શોના શરૂઆત પહેલા જ શંખનાદ અને ડમરૂનાદની સાથે સાથે નાસિક ઢોલ છે તેમની પણ શરૂઆત થવાની છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો વડાપ્રધાન જ્યારે તેઓ પ્રથમ તેમનો કારનો કાફલો અહીં પહોંચવાનો છે ત્યારે આ જ પ્રકારનો માહોલ છે તે અહીં છે તે જોવા મળવાનો છે. એટલે કહી શકાય કે જે રીતના સોમનાથની અંદર આખો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આ શંખ સર્કલ જે શંખ સર્કલ તરીકે પ્રખ્યાત છે આ જ શંખ સર્કલ છે ને ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમના રોડ શોની શરૂઆત થવાની છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અનેક શાળાના વિદ્યાર્થીઓ છે મહાદેવના દર્શન માટે આવતા હોય છે. અત્યારે અનેક શાળાના પ્રવાસો પણ ચાલુ છે. ખાસ કરીને વડાપ્રધાને જે શાળાઓ દત્તક લીધી છે પીએમ શ્રી શાળાઓ છે તેમના વિદ્યાર્થીઓ છે તે ખાસ પ્રવાસ માટે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના રોડ શોની શરૂઆત છે તે આ જ શંખ સર્કલથી થવાની છે. આ જ શંખ સર્કલથી જે માહોલ છે તેમને ગેટના દ્રશ્યો બતાવીશ. આ એ સ્થળથી જે મુખ્ય દ્વાર એટલે સોમનાથનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ સોમનાથના પ્રવેશ દ્વારથી જે રીતના કહી શકાય કે જ્યાંથી તેમના રોડ શો એટલે સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. આ સ્વાભિમાન યાત્રા દરમિયાન જે સૌ પ્રથમ શંખનાદ અને ડમરૂનાદ થવાના છે ને ડમરૂનાદની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાભિમાન જે યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. આ નાના નાના બાળકો છે તે પણ જોઈ શકાય છે પોસ્ટર લઈને આવ્યા છે. આ દ્રશ્યો જુઓ. બેન ક્યાંથી આવો છો? વેરાવળથી મહિલા ત્યાં શું આખું આ ચિત્ર તૈયાર કર્યું છે? શું એ અમે બસ ફક્ત એક જ દિવસમાં તૈયાર કર્યું છે. અમારા લોકલાડી લેખા વડાપ્રધાન આવે છે તો અમને એવી ઈચ્છા છે કે અમે એનું ભાવભર્યું સ્વાગત કરીએ. જે 1000 વર્ષની પ્રતિબિંબ તમે મૂકી છે શું એમાં બધું વડાપ્રધાન વિશેની યાદી આપેલી છે. સોમનાથમાં તે આવ્યા છે અમે સાક્ષી બનીએ છીએ 1000 વર્ષ પૂર્ણ થાય છે એના. આપનું શું કહેવું છે બેન? ગુજરાતના સન ઓફ ગુજરાત લખેલું છે શું? હા, તો વડાપ્રધાન છે એ ગુજરાતમાં જ જન્મેલા છે અને તે ગુજરાતના જે એક સન તરીકે ઓળખાય છે. તેમને ગુજરાત માટે ઘણું બધું કામ પણ કર્યું છે. વી લવ યુ મોદીજી મેસેજ શું આપવા માંગો છો? મોદીજીને અહીંયા સ્વાગત માટે ને અમારા કોલેજ તરફથી અમે આવેલા છે એટલે મોદીજીને એમ કહેવા માંગીએ કે તમે ગુજરાતમાં આવેલા છો અને અત્યારે ગુજરાતમાં સોમનાથમાં આવેલા છો એ માટે તમને અમે અમારી લાગણી જેવો એ વ્યક્ત કરીએ. શું કહો છો બેન? કેવું લાગી રહ્યું છે? તમે અહીંયા છો સોમનાથ, કેવો માહોલ લાગ્યો તમને? બહુ જ શુભનો દિવસ છે. આજે મોદી વડાપ્રધાન આવી રહ્યા છે તો અમે એનું ખૂબ પ્રભાવભર્ય અભિનંદન કરશો એનું. બેન શું કહેશો? વડાપ્રધાનને નિહાળવા માટે આવ્યા છો, જ્યારે તેઓ નીકળતા હશે તૈયાર તમને શું ઈચ્છા છે? વડાપ્રધાનની એક ઝલક. ભારતના નરેન્દ્ર મોદી જે સોમનાથ આવ્યા છે તો અમે બધા બહુ જ ખુશ છીએ કે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા છે. बहुत अच्छा लग रहा है जो नरेंद्र मोदी आए हैं. नरेंद्र मोदी गुजरात का जन्मेला है. વાત કરીએ અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ છે વડાપ્રધાન માટે ખાસ પોસ્ટર મારફતે સંદેશો પહોંચાડવાના છે. જ્યારે શૌર્ય યાત્રા અહીંથી પસાર થશે ત્યારે તેમને પોસ્ટર બતાવી અને ખાસ તેઓ માટે જે પોસ્ટર તૈયાર કરીને લાવ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના એક બાદ એક સોમનાથ વાસીઓ છે જે વિદ્યાર્થીઓ છે તે અહીં આવી રહ્યા છે. અલગ અલગ સંદેશાઓ વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે પોસ્ટરો પણ તૈયાર કરવામાં આવ્યા છે. એક તરફ શંખનાદ, એક તરફ ડંકરુનાદ અને બીજી તરફ ઢોલ નગારાના સાજીજા વાગી રહ્યા છે. એટલે કહી શકાય કે માહોલ જે રીતના 1000 વર્ષ પહેલા જે હતો તેમાં ઘોડાના અવાજો આવતા હતા, પરંતુ આજે ખુશીઓના અવાજ છે કે આજે 1000 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ સોમનાથ મહાદેવ મંદિર છે તે અડીખમ છે. કોઈ પણ તેની એક પથ્થરને હલાવવામાં નાકામ રહ્યા છે, કારણ કે શિવલિંગને તોડવાના પ્રયાસ થયા હતા, પરંતુ અમુક અવશેષો તોડવામાં વિધર્મીઓ સફળ થયા છે. પરંતુ આજે 1000 વર્ષની
જે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. કારણ કે આજે પણ સોમનાથ મહાદેવ અડીખમ છે. એટલું જ નહીં, જે રીતના ભક્તો કહી રહ્યા છે, લોકોએ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ છે તે મહાદેવનો વાળ પણ વાંકો કરી શકે તેમ સ્થિતિ નથી. પરંતુ આ તો સોમનાથ દાદા છે. વાવાઝોડું આવતું હોય છે તો વાવાઝોડું પણ રૂખ બદલી નાખે છે, તો પછી સોમનાથ દાદા તેના ઉપર આવેલા સામનો કરવા માટે તેમની તાકાત છે. હજારો લોકોએ તેમના માટે થઈને બલિદાન આપ્યા છે ને તેનું પ્રતિબિંબના રૂપે આજે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. ને આજે જ સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. જે રીતના ઋષિકુમારો છે તે અત્યારે જોઈ રહ્યા છો કે તેમને ગોઠવણી કરવામાં આવી રહી છે કે જે ઋષિકુમારો છે તે આગળ રહેવાના છે. ત્યારબાદ વડાપ્રધાન છે તેમના સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. શંખનાદ ડમરુનાદની સાથે આ યાત્રા છે તેની શરૂઆત થવાની છે. એટલે કહી શકાય કે ઋષિકુમારો સહિત તમામ લોકો છે કે અત્યારે સ્વાભિમાન યાત્રાના મુખ્ય પોઈન્ટ સુધી આવી પહોંચ્યા છે ને ત્યારબાદ આ સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. એક્ઝેક્ટ 9:30 વાગ્યા બાદ આ સ્વાભિમાન યાત્રા શરૂ થાય તેવી છે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે ત્યારબાદ વડાપ્રધાન છે મહાઆરતી અને મહાઅભિષેક છે તેમાં તેઓ લાભ લેવાના છે. અને ત્યારબાદ સ્વાભિમાન જે સભા રાખવામાં આવી છે, સ્વાભિમાન સભા છે, તેમાં પણ તેઓની ખાસ હાજરી રહેવાની છે. એટલે કહી શકાય કે સોમનાથની અંદર ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, 16 સ્ટેજો તૈયાર કરવામાં આવ્યા છે. અખંડ ભારતની પ્રતિકૃતિઓ છે તે પણ આ સ્ટેજ ઉપર બતાવવામાં આવનાર છે. એટલે કહી શકાય કે આ સ્ટેજ ઉપર અખંડ ભારતની કૃતિઓની અંદર અલગ અલગ રાજ્યના લોકો છે તે અહીં આવવાના છે. આ લોકો છે તેમના દ્વારા પોતાના રાજ્યની ધાર્મિક સનાતનની સંસ્કૃતિઓ છે તે બતાવવાના છે. એટલે કહી શકાય કે જે રીતના સોમનાથ છે તે અત્યારે આજે ભક્તિમય અને ધાર્મિકમય થયું છે. 72 કલાકના ઓમના મંત્રો જાપ થયા અને ત્યારબાદ જે રીતના કહી શકાય કે આજે સ્વાભિમાન યાત્રા છે તેમની થોડી વારની અંદર વડાપ્રધાન અહીં પહોંચશે કે સ્વાભિમાન યાત્રાની શરૂઆત થશે. ચારે બાજુ ઢોલ નગારા વાગી રહ્યા છે, જે સાજીદા વાગી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના સોમનાથ છે તે સોમનાથની અંદર વડાપ્રધાન જ્યારે આવવાના છે ત્યારે અલગ જ માહોલ છે તે જોવા મળવાનો છે. એટલે કહી શકાય કે સોમનાથની અંદર ખાસ અલગ. આપ ક્યાંથી છો દાદા? આપ ક્યાંથી? અમે ગુજરાત અમદાવાદથી આવેલા છીએ. કયો છો વડાપ્રધાન જ્યારે આવવાના છે ને માહોલ કંઈક અલગ લાગ્યા? માહોલ બહુ સરસ છે કે જે આપણે 1000 વર્ષ પછી બી અત્યારે હાલમાં જોવા જઈએ તો આપણે જે સોમનાથના દિવ્ય ભૂમિ પર કે જે આપણે શિવજીની ભક્તિ કહેવાય, એક આપણે ગૌરવ જાય એ વાત છે. અને અમે અંકુરભાઈ પઠાણની તરફથી આવેલા છીએ. અર્જુનભાઈ શિકારીનું ગ્રુપ અમદાવાદનું છે. આ પર્વના અંદર અમારે 1 મહિનાથી તૈયારી ચાલતી હતી કે ભાઈ કોણ सा डांस करना है, करो डांस करવું છે. तो बोले कि शिव जी का रखो, तांडव नृत्य करो, धमाकेदार करो, बहुत अच्छी तरह से काम करो आप लोग. इसी तरह हमने ये काम लिया है. એસો કેવો આનંદ થઈ રહ્યો છે જ્યારે તમે સાજિંદા વગાડતા હો છો. મહાદેવ એક તરફ મહાદેવનું મંદિર ને તેના પટાંગણમાં આ રીતના સાજિંદા, કેવું લાગે? અમને અત્યારે બહુ સારું લાગી રહ્યું છે કે અમે અહીંયા આવ્યા છીએ. અમને મોદીજીએ આમંત્રણ આપ્યું છે કે તમે મહાદેવની ભક્તિ કરવા માટે આવો. એટલે અમને બહુ ઘણું બધું સારું લાગી રહ્યું છે. અને અમે અહીંયા સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા છે. અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે. તો લગ્નમાં વગાડવા જતા હશો, પરંતુ આજે તો મહાદેવના આંગણામાં આ પ્રકારનો આ માહોલ. અમને આજે મહાદેવે બોલાયા છે, એમની પણ ઈચ્છાથી અમે આવ્યા છીએ. વગાડવાનું થાય છે. જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતના લોકો આનંદ માણી રહ્યા છે, અમદાવાદથી સ્પેશિયલ આવ્યા છે વગાડવા માટે. જે રીતના દ્રશ્યો, કારણ કે આ આનંદ એ ક્યારેક જ જોવા મળતો હોય છે. આ આનંદ એ મહાદેવના પટાંગણમાં જ જોવા મળતો હોય છે. એ જ આનંદ અત્યારે મહાદેવના પટાંગણના સોમનાથ પ્રવેશ દ્વારની અંદર જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતના આખું સોમનાથ છે તે ભક્તિમય થઈ ગયું છે. આ ભક્તિમયની અંદર ગુજરાતવાસીઓ લીન છે, આખા ભારતવાસીઓ લીન છે. એટલે કહી શકાય કે સોમનાથની અંદર અલગ જ આખો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. સાજિંદા વગાડતા લોકો પણ એમ કહી રહ્યા છે આ તો સનાતન ધર્મનો પ્રેમ છે, સનાતન ધર્મ માટે થઈ અને આનંદ માણી રહ્યા છે. અમદાવાદથી સ્પેશિયલ ખાસ લોકો આવ્યા છે ને અમદાવાદથી આનંદ માણતા છે તે નજરે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે સોમનાથના પ્રવેશ દ્વારની અંદર લોકોનો અનેરો આનંદ છે તો જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે જે રીતના
સોમનાથની અંદર ભવ્ય ઉજવણી છે તે થઈ રહી છે અને આ ઉજવણીની અંદર કલાકારો પણ એટલા જ ઉત્સાહમાં છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે આ કલાકારો છે મહાદેવના ભગત છે ને મહાદેવના ભગત છે જે કોઈ દિવસ પાછા ન પડતા હોય, પરંતુ જે રીતના પાછા પડતા હોય છે એ રીતના કહીએ તો જે અનેરો આનંદની સાથે જે લોકો છે તે મોજ મસ્તી અને તે કરતા હોય છે અને જે રીતના ભક્તિમાં લીન છે, મહાદેવની ભક્તિમાં લીન થયેલા લોકો છે તે મોજ મસ્તી અને આનંદ કરી રહ્યા છે. એક તરફ ઢોલનો નાદ છે અને બીજી તરફ તે મહાદેવના નામની સાથે જે આનંદ મેળવવા નીકળી રહ્યા છે, એમ કે સનાતનીઓ છે તે કોઈ દિવસ, બીજી બાજુ બ્રહ્મકુમારીઓ છે, બ્રહ્મ છાત્રાઓ છે તે પણ ખૂબ દ્રશ્યો બતાવીશ કે જે રીતના અલગ અલગ સ્થળોથી બ્રહ્મકુમારીમાંથી આવેલા મહિલાઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બ્રહ્મકુમારીઓ છે તેઓ પણ અહીં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમના સ્વાગત માટે, તેમના અભિવાદન માટે તેઓ પણ ખાસ અહીં આવ્યા છે. અલગ અલગ લોકો છે તે મોજ મસ્તી કરતા છે તે દેખાઈ રહ્યા છે. શંખનાદ જે આપણે કહીએ છીએ શંખ સર્કલ, આ એ જ શંખ સર્કલ છે કે આ શંખ સર્કલથી તેઓની રેલી એટલે કે સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. જો માહોલ શરૂઆતમાં હશે તો આગળ જતા તો આનંદ જ અલગ હશે, કારણ કે સનાતન ધર્મ છે, સનાતન ધર્મમાં પ્રેમનું પ્રતીક હોય છે, સનાતન ધર્મ છે તે એકતાનું પ્રતીક છે, તમામ લોકોને સાથે રાખીને ચાલનારું આ સનાતન ધર્મ છે. ને સનાતન ધર્મની જ્યારે સ્વાભિમાન યાત્રા હોય ત્યારે માહોલ છે તે કંઈક અનેરો છે તે જોવા મળી રહ્યો છે. જે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશો? વડાપ્રધાન આવી રહ્યા છે, ખાસ તેમના સ્વાગતની તૈયારીઓ લઈને આવ્યા છે, શું કહો? ખૂબ જ ખુશીનો માહોલ છે. આ સોમનાથની ધરા પર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે પધારી રહ્યા છે ત્યારે આપણા માટે આત્મિક ઉન્નતિનો અને સ્વાભિમાનનો પર્વ છે, પ્રેરણારૂપ છે કે સોમનાથની ધરતી પર જ્ઞાન શંખનાદ થઈ રહ્યો છે. આજે ઓમકાર ધ્વનિથી આત્માની જાગૃતિનો આ પાવન પર્વ છે. આજે 1000 વર્ષ પહેલાની સ્થિતિની હતી ત્યારે એનો આપણે ખાલી અહેસાસ કરી શકીએ છીએ, પરંતુ આજે આ પાવન પર્વનો અવસર આપણને મળ્યો છે તેને કઈ રીતના જો? તેના માટે આ શૌર્ય ગાથા, તેના માટે આ શૌર્ય ગાથા દ્વારા વીરોની જે ગાથા જે સોમનાથમાં ગુંજી રહી છે, સતસત નમન છે વીરોને જેને શહાદત વહોરી છે અને સોમનાથને આજે અખંડ રાખ્યું છે. સોમનાથ અજર છે, અમર છે અને અમર રહેશે. સોમનાથની ગાથાની છે વાત કરવામાં આવી છે વડાપ્રધાન માટે થઈ ને જે બ્રહ્મકુમારી દ્વારા અલગ અલગ સંદેશો સાથે તેઓ છે તે આવ્યા છે. ઋષિકુમારો છે તે પણ હજી યથાવત, એટલે કહી શકાય કે લગભગ 3000 ઋષિકુમારો છે તે અહીં ડમરૂના નાદ અને શંખના નાદ સાથે તેઓ પહોંચવાના છે. એટલે કહી શકાય કે જે રીતના ઋષિકુમારો છે તે પણ હજી આવી રહ્યા છે. ઋષિકુમારો શંખનાદ અને ડમરૂના નાદ તેઓ કરી રહ્યા છે. એટલે જે રીતના એક તરફ સાજીદા વાગી રહ્યા છે ને બીજી તરફ જે રીતના કહી શકાય કે ડમરૂના નાદો પણ ચાલી રહ્યા છે. ને થોડી વારની અંદર જ વડાપ્રધાન છે તે શંખ સર્કલે પહોંચશે ને શંખ સર્કલથી તેમનો જે પ્રવેશ દ્વાર છે, સોમનાથનો પ્રવેશ દ્વાર છે, ત્યાંથી તેઓની સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. જી રહીમ, આભાર જાણકારી માટે. તો 1000 વર્ષ બાદ અનેરો ઉત્સાહ છે અને આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. 3 દિવસ આ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પીએમ મોદીનું ગઈકાલે સોમનાથમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને પ્રધાનમંત્રીએ પણ ઓમકાર મંત્ર જાપમાં હાજરી આપી હતી. સાથે જ તેમણે ડ્રોન શો પણ નિહાળ્યો હતો. સોમનાથમાં અત્યારે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અલગ અલગ 16 સ્ટેજ પર અલગ અલગ રાજ્યોના લોકનૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે. અહિરાણીઓ દ્વારા ત્યાં મહારાષ્ટ્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથના શરણે ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા